તમને કહું છું સંભળાય છે? કાનનું મશીન લેવું છે આપણે? હે, કટકી કરેલા રૂપિયામાં જ લઈ દઉં તો કેમ એકવારમાં નથી સંભળાતું તમને? હું શું કહું છું, આજે મારે તમારી જોડે છે ને સખત સિરિયસ એક મેટર ઉપર વાત કરવાની છે. ખબર છે શું? હે, એટલે જો તમને ખબર જ છે કે તમારી મા વિશે જ હશે. સૌથી પહેલાં તો છે ને તમે તમારી માને એ સમજાવી દેજો કે ચકુબેનના છોકરા, સગાવાલાના છોકરા, આજુબાજુવાળા છોકરાઓની કમ્પેરિઝન છે ને મારા છોકરાઓ જોડે ના કરે, બરાબર? હું મારા છોકરાને આખી રાત એમની જોડે એટલા માટે ઊંઘાડી રાખું છું કે રાત વરાત એમને પાણી જોઈએ, એકલા ઊભા થાય તો ઓલાને સહેજ ધૂણાવે તો ઓલો ઊભો થઈને એમને બાથરૂમ લઈ જાય. એના બદલે આખા ગામમાં કે આના છોકરા તો કે છે જ કે અવરચંડા, કે અમારા ચકુન છોકરો બહુ ડાયો, અમારે પેલા ફલાણા ભાઈ છે ને એનો છોકરો બહુ ડાયો. તમને ખબર, છોકરાના તમે હદવાર ટોર્ચર કરો ને આવી રીતે બીજાની જોડે કમ્પેરિઝનો કરીને પછી એ છોકરા છે ને તમને મરતા પાણી ના પાય. અને તમારી માં છે ને હવે એ રસ્તે જઈ રહી છે, એટલે એની પહેલાં જો તમે એને સુધારી નાખો ને તો સારી વાત છે. આપણને બી ખબર છે કે આપણા ટેણિયાને ટાઇફોઇડ થયો હતો એટલે એને પરીક્ષામાં માર્ક ઓછા આવ્યા. તો પેલા મહેશભાઈના ઘરેથી બધા આવ્યા હતા ને તો શું કહે, મહેશભાઈએ પૂછ્યું ને શું આવ્યું બેટા તારું રિઝલ્ટ એમ? એટલે કે છે આ તો ઠોઠ જ છે ને આખો દાડો કે ક્રિકેટ ટીચવામાંથી કે ઊંચો આવે તો ને, એટલે કે લાયો કે 50% માર્ક કે. અને કે અમારા બાજુવાળા જેની જોડે ક્રિકેટ ટીચતો હોય છે ને એ કે 70% લાવ્યો. એમને કહેજો થોડો જીભડો છે ને કાબૂમાં રાખે, બરાબર? આ લખણ ખોટા વેડા કહેવાય ને. આના કારણે જ છે ને પછી લોકો જે કહેતા હોય છે ને કે એની વહુ જબરી છે ને રાખતી નથી, પણ આ એના લખણે હેરાન થવાવાળી વ્યક્તિઓમાંથી છે, બરાબર? દરેક માણસને પોતાનો છોકરો હારો જ લાગતું હોય. હમણાં તમારી ઉપર 2 ગાળ બોલું તો કેવી એમને ચટકા વાગી જાય કે મારા છોકરાને કીધું એમ. તો આ બી છે ને મારો છોકરો છે, બરાબર? અને ગામની જોડે કમ્પેરિઝન કરવા માટે મેં એને પેદા નથી કર્યો. એના નસીબનું એ રળી જ લેશે, બરાબર છે? જ્યાં જરૂર લાગે ને આપણે એને 2 નહીં 4 લાફાએ મારીએ છીએ, બરાબર? પણ આખો દિવસ એની વાહે પડેલા રહેવાનું, બરાબર? ટીવી જોતો હોય તો રિમોટ લઈને આસ્થા ચેનલ કરી દેવાની, ક્રિકેટ રમીને આવે એટલે કે રજળિયા આવ્યો. આ એમના શબ્દો છે? કોઈ મેનર્સ છે એમનામાં? પછી કહેશે વહુઓ રાખતી નથી, પણ જીભડા ઉપર કાબુ રાખો ને. તમને ખબર છે કાલે જ તે ધ્યેય મને કહેતો હતો, મને કે મમ્મી હવે હું આમની જોડે એમના રૂમમાં સૂવાનું નથી, એમને જે કરવું હોય એ કરે, બરાબર છે ને? હવે તું મારા રૂમમાં છે ને મને એક નાનું ટીવી લઈ આલ, મારે અહીંયા આગળ બેસીને સોફામાં બેસીને ટીવી બી નથી જોવું. એટલે આટલી બધી શું તમને લાઈ લપાટી છે કે બીજાના છોકરાઓના વખાણ કરીને પોતાના ઘરના છોકરાને નીચા પાડો છો? વાત કરીને સમજાવી દેજો એમને, બરાબર? પછી હું બોલવાનું ચાલુ કરીશ ને તો આખા ગામમાં વેતરાઈ જશે તમારું ઘર. એના કરતાં પહેલેથી એમને સમજાવી દેજો કે આપણા છોકરાની છે ને બરબાદીઓ કરવાની બંધ કરી.